હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી. તો આજે આપણે છે ને એથિક્સની બુકની આપણે એક રિવ્યુ લાવ્યા છીએ ગૂગલ તરફથી છે, જે લેટેસ્ટ એડિશન છે, જે જીપીએસસી અને યુપીએસસી માટે બંને માટે ઉપયોગી છે. મેં તો આ સ્પેસિફિક એટલી મંગાઈ છે કે મને ગુજરાતી વર્ડ્સ જોવા હતા ને એટલે બહુ ઉપયોગી છે, મને બહુ સારી લાગી ને આ લેટેસ્ટ વર્ઝન છે, બરોબર ને જે હમણાં જીપીએસસીમાં નવું જે એથિક્સનું અલગથી પેપર એડ થયું, પહેલા આવતું હતું થોડું ઘણું, પણ હવે અલગથી પેપર જ કરી નાખ્યું છે. તો એના રિલેટેડ જ આ બુક બનાવવામાં આવી છે, બરોબર ને. જો 2000 ઓગસ્ટ 2025 માં પ્રકાશિત થઈ છે, બરોબર ને. તો લેટેસ્ટ જ છે. આમાં જો કેસ સ્ટડી આપી છે, બરોબર. કેસ સ્ટડી વર્ણાત્મક બધું જ આપ્યું છે, નીચે આપણને સિલેબસ પણ આપ્યો છે, બરોબર. આ તમે ઇન્ડેક્સ જો, ઇન્ડેક્સમાં A to Z આપ્યું છે. અને આ બુકને મને સૌથી સારી વાત કઈ લાગી કે એમાં ગુજરાતી સાથે ઇંગ્લિશ પણ આપ્યું છે. એટલે શું હોય કે તમને ખબર પડે કે હું અહીંયા આગળ ઇંગ્લિશમાં મારે ક્યાંય જોવું હોય અલગથી કે આ વસ્તુ આવે, તમે ક્યાંથી એક્ઝામ્પલ લેવા હોય અલગથી, તો તમને ખબર પડે કે ઇંગ્લિશમાં પણ શું લખ્યું છે, બરોબર ને. તાયરું જો ઇન્ડેક્સ નાનું પાનાની ક્વોલિટી પણ બહુ મસ્ત છે, જો એકદમ જાડું જાડું છે, મને બહુ બહુ ગમી, બરોબર ને. હવે અહીંયા જોઈએ તો નીતિશાસ્ત્ર પેલું આવે તો પેલામાં પણ અંદર પણ ઇન્ડેક્સ આપી છે, જેમ હેડિંગ હોય ને એના સબ હેડિંગ હોય તેમ એની જેમ જ ઇન્ડેક્સ અહીંયા આપી લીધી. પેલો ટોપિક છે નીતિશાસ્ત્ર, પણ અંદર પણ આપેલું છે કે અંદર આ આગળ કઈ કઈ વસ્તુ છે તમને અહીંયાથી જ ખબર પડી હશે કે મૂલ્ય એટલે શું, નીતિશાસ્ત્ર અને નીતિમત્તા શું છે, બરોબર ને. એ બધું જ અહીંયા આગળ A to Z આપી દીધું છે. પછી જો અહીંયા કોર્સ આપ્યા છે, બરોબર. પછી ડેફિનેશન આપી છે, અમુક જે વર્ડ્સ હોય ઇમ્પોર્ટન્ટ એને હાઇલાઇટ પણ કર્યા છે. ને સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ જો ડાયાગ્રામ, ક્ષેત્રે જગ્યાએ જગ્યાએ ડાયાગ્રામ આપ્યા છે, બરોબર ને. તો બહુ સારું છે. બુક એટલી જાડી એ નથી, બરોબર છે, નોર્મલ છે. જો નીતિશાસ્ત્ર એટલે શું, અહીંયા આગળ ડેફિનેશન આપી દીધી, એનું ડાયાગ્રામ આપી દીધો, કોટે આપી દીધો. જો 2-3 કોટ આપ્યા છે, એટલે બહુ સારું કહેવાય. અહીંયા આગળ જો નીતિશાસ્ત્રના તત્વો, ચોઇસ, એક્શન એન્ડ બિહેવિયર, એબીસી મોડલ, બરોબર ને. બહુ મસ્ત છે. પછી આ જો અહીંયા કમ્પેરિઝન ટેબલ આપ્યું છે, એમાં પણ જો અહીંયા ગુજરાતી, અહીંયા ઇંગ્લિશ, ગુજરાતી ઇંગ્લિશ, ગુજરાતી ઇંગ્લિશ, બહુ જ સારું લાગ્યું મને આ બુક. તમે જોઈ શકો છો, હું તમને ફટાફટ બતાવી દઉં છું. આ ચેપ્ટર 2 છે, બરોબર. મેટા એથિક્સ, વલણ, એટીટ્યુડ સોરી, બરોબર ને. જો અહીંયા આગળ વલણ શું છે, વલણ અને વેલ્યુ વચ્ચે તફાવત શું છે, એમના વિરોધ શું છે, એબીસી મોડલ શું છે, બરોબર ને. પછી અહીંયા જો ડાયાગ્રામ, ઠેકાણે ઠેકાણે ડાયાગ્રામ છે, બરોબર ને. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ, તમને બહુ જ બધી જગ્યાએ વેલ્યુ એડિશનમાં કામ આવે. અહીંયા આગળ જો આપણે બંધારણનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ એથિક્સમાં, એ પણ અહીંયા આગળ સમજાવેલું છે, બરોબર. વલણ, એટીટ્યુડ ચેન્જ, વલણ પરિવર્તન, એના વિશે પણ આપ્યું છે. જો અહીંયા ઇન્ડેક્સ આપી છે, અંદર આપ્યું છે, બુદ્ધિમત્તા આવી ગયું, બરોબર. વેલ્યુ સિસ્ટમ છે, પછી નીતિમત્તા છે, મોરલ્સ, બરોબર. પછી આ બધા કીવર્ડ્સ આવી ગયા, હું જે કહેતો હતો ને, ઇન્ટિગ્રિટી, ઇમ્પેથી, કરેજ, બરોબર. બધા જ કીવર્ડ્સ આવી ગયા. ટ્રાન્સપેરન્ટી, ઇક્વાલિટી. જો અહીંયા કે ડેફિનેશન આપી દીધી, કોર્સ આપી દીધું ને એના ઉદાહરણ. આવી રીતે જ આપણને જોવાનું છે. બુક બહુ સારી છે. તો હું તમને સિમ્પલી એકવાર બુક બતાવી દઉં. આ ઉદાહરણ છે, એક્ઝામ્પલ્સ. જો બહુ બધા ઉદાહરણ છે, 43 એક્ઝામ્પલ તો આમાં જ આપેલા છે. પછી જે તમે અલગથી લો એ અલગ. પછી આ ફિલોસોફી, જો ફિલોસોફી, બરોબર. પછી બધા ફિલોસોફર્સ આવશે, આપણા ઇન્ડિયન ને વેસ્ટર્ન ફિલોસોફર્સ, બરોબર ને. સોક્રેટ, પ્લેટો, એરિસ્ટોટલ. પછી આપણે અહીંયા કોટિલિયા, ગાંધીજી, વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ, એ બધાના આવશે. આ ગાંધીજી આવી ગયા, બરોબર. ભીમરાવ આંબેડકર, મધર ટેરેસા, જવાહરલાલ નહેરુ આવી ગયા. હવે વેસ્ટર્ન ફિલોસોફર્સ આવી ગયા. જો વેસ્ટર્ન ફિલોસોફર્સમાં સ્ટાર્ટ ક્યાંથી થાય છે, સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ,
જો બધા વિશે આપ્યું છે. કાર્લ માર્ક્સ, એમ્યુલ માર્ક, એમ્યુલ કાન્ટ, બરોબર ને? આ બધા જોન રોલ્સ, આ બધા ફિલોસોફર્સ આમાં નાખે છે. પછી સંસ્થાકીય માળખા વિશે આપી દીધું છે. જો બધે ઠેકાણે જો ડેફિનેશન, એક્ઝામ્પલ, કોટ, બધે જ ઠેકાણે તમને મળશે. જે તમને ક્યાંય અલગથી ગોતવા નહીં જવું પડે. બરોબર ને? બુકની પાનાની ક્વોલિટી પણ બહુ મસ્ત છે. મેં અઠવાડિયા પહેલા જ મંગાઈ છે. મને બહુ જ ઉપયોગી થાય છે. કેમ કે હું મોસ્ટલી આ ગુજરાતી વર્ડ્સ જોવા માટે જ આનો ઉપયોગ કરું છું. ને મને સારી લાગી એટલે હું તમને બતાવું છું. બરોબર ને? અહીંયા આગળ એન્ડ થાય છે. ટોટલ પેજ કેટલા છે? 371 પેજ છે. બરોબર ને? ને આ બુક મને કેટલામાં પડી? તો આ બુક મને પડી 350 રૂપિયામાં. બરોબર ને? અહીંયા 350 કિંમત છે. જે બરોબર કિંમત છે. તો તમને આ રિવ્યુ કેવો લાગ્યો મને કહેજો જરૂર. બરોબર, અને આ બુક રિલેટેડ તમને કાંઈ પણ ક્વેરી હોય તો મને કહેજો. હું તમને કોમેન્ટમાં જરૂર જવાબ આપીશ. ને તમને આગળ કઈ બુકનો રિવ્યુ જોઈએ છે એ પણ મને કહેજો. થેન્ક યુ.